વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મારે બીજું કઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો તમને ખબર જ હશે કે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર ન બનવાની ઘટના બની ગઈ છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર લખી નાખ્યો દોસ્તો, તેથી કરી અને જીવાત્માને શાંતિ મળે દોસ્તો. તો તમને ખબર જ હશે કે પહેલગામની અંદર લોકો એમ કહેવાય છે કે શૂટિંગ માટે ગયા હતા, લોકો ફરવા માટે ગયા હતા. અચાનક આતંકવાદી આવી જાય છે અને આતંકવાદી એવું બોલે છે કે જે મુસ્લિમ હોય એ અલગ થઈ જાઓ ને હિન્દુ હોય એ પણ અલગ થઈ જાઓ. તો હાલ એમ કહેવાય છે કે હિન્દુ અલગ થતા જ તે લોકોની માથે ગોળીઓનો વરસાદ વરસાવી દીધો હતો દોસ્તો. ત્યાર પછી એવું પણ બોલવામાં આવ્યું હતું કે મહિલાઓને એવું પણ કીધું હતું કે તમે ભાગી જાઓ અહીંથી. અને જે નાના બાળકો હતા અત્યારે એના ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યા છે દોસ્તો, અને એવું પણ બોલી રહ્યા છે કે અમે ત્યાં અત્યારના કોઈ ઇન્ડિયન આર્મી પણ કોઈ સુરક્ષા માટે હતું નહીં દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને તમને ખબર જ હશે કે જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે હાલ એમ કહેવાય છે કે 25 થી 26 લોકોના મોત થયા છે દોસ્તો. અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. અને આ બેનની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો. તો અમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી વાર બીજા વિડીયો મળી તબ તક કે लिए જય હિન્દ જય ભારત. મળે એક વાર બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય.